નવાગામ ડિંડોલી વિસ્તારમાં લિંબાયત ઝોનમાં યોજાયેલા લોક દરબારમાં કોંગ્રેસી દ્વારા ભારે વિરોધ કરાયો હતો। રાજ્યના આદિવાસી વિકાસ મંત્રી કાંતિ ગામિતની અધ્યક્ષતામાં યોજાયેલા લોક દરબારમાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા હોબાળો મચાવતા મનપાની સ્થાયી સમિતિના ચેરમેન નીરવ શાહે તમામ કોંગ્રેસી કાર્યકરો સાથે સમજાવટ કરી હતી અને બાદમાં લોક દરબારમાં કોંગ્રેસી કાર્યકરોને સ્થાન આપ્યું હતું। નવાગામ ડિંડોલી વિસ્તારમાં આજે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આદિજાતિ વિકાસના મંત્રી કાંતિ ગામિતની અધ્યક્ષતામાં યોજાયેલ લોક દરબારમાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। કોંગ્રેસી કાર્યકરો લિંબાયત નવાગામ ડિંડોલીના પણ ઉકેલાયા પ્રશ્નો અને ભાજપી શાસકો દ્વારા થતા તાઇફાનો વિરોધ કાળી પટ્ટી હાથે બાંધીને બેનર સાથે પ્રદર્શન કરતા આવી પહોંચ્યા હતા। ત્યારે પોલીસે આ કાર્યકરોને અટકાવ્યા હતા। વાતાવરણ ઉગ્ર બને તે પહેલા નીરવ શાહે તમામ કોંગ્રેસી કાર્યકરો સાથે સમજાવટ કરી હતી। બાદમાં લોક દરબારમાં કોંગ્રેસી કાર્યકરોને સ્થાન અપાયું હતું। વધુમાં કાંતિભાઈ ગામિતની અધ્યક્ષતામાં નવાગામ ડિંડોલીની શાળા નંબર 66માં લોક દરબારનું આયોજન કરાયું હતું, જેમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ, રાજાભાઈ પટેલ, મેયર અને પાલિકા કમિશનર સહિતની રાજકીય અને અધિકારીઓ હાજર રહ્યા હતા। ત્યારે કોંગ્રેસી કાર્યકરો દ્વારા પાલિકા દ્વારા કરાતા બેફામ ખર્ચાના વિરોધમાં રેલીનું આયોજન કરાયું હતું। હાથમાં કાળી પટ્ટી અને બેનર સહિત આવેલા કાર્યકરોએ નારેબાજી કરી હતી, જેથી શાળાના ગેટને બંધ કરીને કોંગ્રેસી કાર્યકરોને પોલીસે અટકાવી દીધા હતા। જોકે વાતાવરણ ઉગ્ર ન બને તે માટે સ્થાયી સમિતિના ચેરમેન નીરવ શાહે આગેવાની લઈને કોંગ્રેસી કાર્યકરોને સમજાવ્યા હતા અને પ્રશ્ન હોય તો રજૂઆત કરવા પણ જણાવ્યું હતું। બાદમાં કોંગ્રેસી કાર્યકરોએ સમાધાન કરી માર્ગ અપનાવ્યો હતો। આપણે તો જે પ્રશ્નો કર્યા છે એની રજૂઆત જ કરવા આવ્યા શાંતિ અંદર આપેલા છે આપણે। હા બિલકુલ લખેલા છે, લખીને આપ્યા છે, અંદર લીધેલા છે ને। આ તો લોક દરબાર છે ને, કઈ ખાનગી પ્રોગ્રામ તો નથી ને। તમારે મારી વાત તો પોલિટિકલ સાઈડ નથી વિચારતો, એક વાત સમજી ના બરાબર। આપણને પ્રશ્નનો ઉકેલ આવે એમાં રસ બિલકુલ બિલકુલ બરોબર છે। તમે શાંતિથી પ્રશ્ન રજૂઆત કરો, એમાં નક્કર મુદ્દા હોય તો તમે બોલો, અમે તમારી જોડે બિલકુલ બરોબર। પણ એક એક જણે બોલવાનું, કોઈ એનાથી કોઈ ઉકેલ નહીં। નીરવભાઈ કોઈ હોવા કરવા વાળા કોઈ અમારું કલ્ચર જ નથી અને અમે એમાં માનતા પણ નથી। હું બહુ પ્રેમથી તમારી જોડે દોસ્તી વાત કરું। અરે ભલા માણસ બરોબર, તમારો પ્રશ્ન આવે, તમે પ્રશ્ન રજૂ કરો, તમને અનુકૂળ નહીં આવે પાછો બીજો પ્રશ્ન એટલે કોંગ્રેસી કાર્યકરોએ કાળી પટ્ટી બેનર શાળાના ગેટ બહાર છોડી દઈને લોક દરબારમાં ભાગ લીધો હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।